મિત્રો આપણે આવી ગયા હતા દીવ જુઓ કે આપણે પેલા મહાદેવના દર્શન કર્યા, દર્શન કરીને પછી અહીંયાથી આપણે આવી ગયા હતા દીવ કિલ્લો જોવા માટે। તો જુઓ કે આપણે આ કિલ્લો છે, તો હજુ આપણે અંદર જવાનું છે કિલ્લો જોવા। હેલો મિત્રો, તો આપણે નહીં થઈને કમ્પ્લીટ એટલે તૈયાર થઈ ગયા છે, કારણ કે આપણે જુઓ કે અહીંયા રૂમ રાખી હતી અહીંયા હોટલમાં। તો હવે અત્યારે ગુડ મોર્નિંગ, કારણ કે અત્યારે આપણે જાગીને હવે તૈયાર થઈને બધા જઈએ છે નીચે, કારણ કે નહીં થઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને ઊંચા કોટડાથી નીકળી ગયા હતા। પછી હવે વચ્ચે પખે તો હોટલમાં રાત રોકાઈ ગયા, તો હોટલમાં આપણે રાત રોકાઈ બહાર અમારા વિપુલ એડિટર ભાઈ આવે છે તો લેતા જા, ખુલ્લું જ પડ્યું બધું। તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને આપણે ઇકો ગાડીના બાયણા ખુલી ગયા, જુઓ ગાડી ચાલુ કરી દીધી ભાઈએ, અને વિક્રમભાઈ અમારે તૈયાર થઈ ગયા, જો બસમાં પહેરે હતા રે પેલો વાહ ભાઈ વાહ। હવે ભાઈ કેટલા સુધી જાવડું પછી દીવ કેટલું થશે? 50 કિલોમીટર છે દીવ 50 કિલોમીટર। પછી જશું આપણે સોમનાથ સોમનાથ ત્યાંથી 100 કિલોમીટર થાય છે। હા, સોમનાથ 100 કિલોમીટર। હા, પછી સાસણગીર પછી સત્તાધાર જશું। સત્તાધાર ત્યાંથી જુનાગઢ બિલખા। હા, તો હજુ મતલબ ઘણું ફરવાનું બાકી છે। તો અમારે સાથે છે જીગરભાઈ, બે શબ્દ તમને કહે છે। જીગરભાઈ બોલો। અહીંયાથી જાશું દીવ જવું છે અમારા યુટ્યુબ ના મેમ્બરોને સોમનાથ જાશું। હા, સોમનાથ થી પછી સોમનાથ જાશું। સોમનાથ થી પછી હા જાશું સત્તાધાર। હા, સત્તાધાર પછી બિલખા પછી જુનાગઢ ઘરે જાય રિટર્ન કરે। બહુ મજા આવે, બહુ મજા આવે છે બરોબર તમારે? બહુ મજા આવે ફરવાની। નીકળી ગયા છે અને ચા ફરી બાકી છે। અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા, નહીં ધોઈને બધા તૈયાર થઈ ગયા આમ તો આપડા હોટલમાં છે, હોટલમાં રોકાણ હતા। હોટલ છે અમાર હોટલમાં ભાઈ તમે પણ ગમે ત્યારે અહીંયા આવો ને તો અમારા હોટલમાં રોકાજો। તો આપણે અહીંયા અમારા હોટલમાં રોકાણ હતા, હાઈવે ટચ છે હોટલ હારી, અને આ બાજુ ટોલ નાકું છે। આ અમારે રાહુલભાઈ એક કહેવા માંગે। હા બોલો। મજામાં, ગુડ મોર્નિંગ। પાછળ ભોડું બસકાય છે એટલે ના ભાઈ, એવું તો થોડું ઘણું તો એડજસ્ટ કરવું પડશે, તારી નડે શું કહું? સાચું તમારે ડ્રાઈવર સાહેબ તમારે કઈ કેવું છે? લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કોઈ? જો આપણે જવાનું છે હવે અહીંથી દીવમાં બને રહેજો। છોકરા તો બધા સુઈ જાવ છે, ખાઈ પીને આવી બધા સુઈ જાય યાર। હવે વેલા 7 વાગે હવે દેખલો છો બરાબર ભાઈ, તમે જોયું કે લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો, ને ભાઈ બધું કીધું સાંભળે તો વિડીયોમાં બને રહેજો। જો કે હવે આપણે ગાડીથી ઉતરી ગયા છે અને તમને બતાવી દો દરિયો, જો કે આ છે દરિયો ભાઈ, જોયેલા બહુ મજા આવી છે। જો ખાલી બોલ ભાઈ, દરિયા કોઠે આવી ગયા એટલે આપણે ગાડી અહીંયા ઉતરી ગઈ છે, આપણે આવી ગયા છે શિવલિંગ જોવા સ્પેશિયલ ગંગેશ્વર મહાદેવ જોયે ને, ગંગેશ્વર મહાદેવ આપણે જોવા જવાના છે, તો આપણે સ્પેશિયલ અહીંયા જોવા આવી ગયા છે દરિયા કોઠે। આ છે દીવ, મોજ કરો ભાઈ। તો ભાઈ અંદર ઉડિયા છે પણ થોડા આખા છે, દેખાય પણ આખા છે, દેખાય પણ થોડું દૂર છે ભાઈ। જગાભાઈ શું કેવું છે તમારે, કોઈ કેવું છે? જો ભાઈ આગળ શિવલિંગ છે, પોઠિયો પણ આવે રો જીગાભાઈ, પોઠિયો આવે રો। જો શંકર ભગવાન નું મંદિર જે નવું બને છે અહીંયા, આપણે સ્પેશિયલ ફૂલ ભયો પાણી પાણી ફૂલ है जो जिंदगी ने जवानी जेवी बतावानी છે ને આપણે સ્પેશિયલ ફરવા આવી ગયા। ચલો પંજાબ લગાઈ જેમ ને તો મહાદેવ અંદર જવાનું છે દર્શન કરવા સ્પેશિયલ। તો ચલો તારે જઈએ અંદર। 5 ભોલે નમઃ શિવાય, मैं भूली जो गंगेश्वर महादेव। तो આપણે અંદર જાશું દર્શન કરવા। તો આ છે આપણે શિવલિંગ, જો કે શંકર ભગવાનની શિવલિંગ કે જે અહીંથી પાણી આવે તે જો કે અહીંથી પાણી સીધું અહીંયા આવે। આ છે શિવલિંગ। વિક્રમભાઈ શું કેવું છે આપણા શિવલિંગ વિશે? આ છે 5 પાંડવોની શિવલિંગ ભાઈ। તો શું છે કે પાણી દરિયા કાંઠે જે આવે ને વધારે, આ છે અર્જુનની અને નકુલ સહદેવની છે। 5 તો તમે પણ અહીંયા આવો તો મહાદેવ ના દર્શન કરજો, અને પાણી જો દરિયા કાંઠાનું અહીંથી આવે છે, જે અહીંથી છલાંગ મારે સીધું આ જગ્યાએ
તો તમે પણ આવજો આ બાજુ જોવા. તો આપણે આ બાજુ જઈએ હજુ અંદર ઉપર જોવા. જો આ બાજુ આવતા રહો વિપુલભાઈ. હા બોલો મુકાભાઈ. આ બાજુ જુઓ કે આ બાજુ દરિયા કાંઠે અહીં આવે પાણી સીધું. આપણે આ બાજુ આવી દર્શન કરવા દેશો મને હવે? જો દરિયો પીછળ અહીંથી પાણી આવે સીધું શિવલિંગે ઓકે હે. દર પૂનમે કે અમાવાસે વિક્રમભાઈ આ પાણી પૂનમે. તો પૂનમે શું છે કે પૂનમે અહીંથી મોડી દરિયો પાણી ચડે ને એટલે સીધું અહીંયા કન આવે. તો સ્પેશિયલ આપણે આ જોવા માટે ગયા હતા ને હજુ આગળ જવાનું છે દીવ. વિડીયોમાં બને રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને ભાઈને સપોર્ટ તો ફૂલ કરજો. રાહુલભાઈ કઈ કેવું છે તમારે? ચલો આપણે ગાડી હવે નીકળી જઈ છે. જુઓ વિક્રમભાઈ અમારા ગાડી નીકળી જઈ. જુઓ દરિયા કિનારેથી આપણે બીજો જે મેન મોટો છે આ શહેરનો ગેટ. આ 2 કિલ્લા લખેલું. જુઓ તો બધા ટીમ મેમ્બર અમારા આવી ગયા છે. આ બાજુ દરિયો પણ છે જોવા લાયક. જુઓ તો ચલો આપણે અંદર અહીંથી જઈએ. આપણે અંદર હવે ફરતા ફરતા અમારી આખી ટીમ આવી ગઈ છે. અહીંથી કિલ્લો ચાલુ થાય. જો મિત્રો કે આપણે સ્પેશિયલ 900 રૂપિયા અંદર ફરવા માટે ટિકિટ લેવી પડે છે. જયારે અમે આવ્યા હતા 2-3 વર્ષ પહેલા ત્યારે વાંચન આવું કોઈ ટિકિટ નું હતું નહીં અને હવે ટિકિટ લેવા માંડ્યા છે. આપણે આવી ગયા હતા સ્પેશિયલ 500 કિલો જોવા. કારણ કે આપણે અડધું જોયા વગર બાકી રહી ગયા હતા. આ બાજુ ફોટા પાડી ઉપર ટોપું છે. આપણે જોઈએ ઉપર જઈને. જો પછી આ ટોપું છે 1 2 અને 3 કુલી બાઈ 4 5 ઘણી બધી ટોપો અને આની પર હજુ સડીને ફોટા પાડ્યો સારો સારો દેખાય. જો અમારે મહેમાન ઉપર ચડી ગયા જોવા માટે. આપણે ઉપર ચડીએ જોવા. જો ભાઈ કે કેવો દરિયો દેખાય. જો આખો કિલ્લો હે. હજી તો કિલ્લાની કોક બનાવે રહ્યા હતા. જો અને અહીંથી ઊંચું જુઓ ખાલી દરિયો ભાઈ જોવાનો. હવે આપણે ઉપર જઈએ ઓલા ઉપર સ્પેશિયલ ફોટા પાડી ચાલુ એટલે આપણે જોવા જઈએ. આ બધી તો પહેલાની રાજા રજવાડો ઉપર ચડી ગયા. તો પત્ર નહીં લીલું તો અહીંથી આખું બધું દેખાય. આપણે ઉપર જારી બારી બધું મેલેલું છે. પેલા આવું હતું નહીં. કાંઈ તૂટી ગયું. લોકેશન જુઓ ખાલી તમે. જોરદાર લોકેશન. આપણે જયારે બ્રિજ દેખાય. જો નીચેનો કિલ્લો આટલા અંતરથી ઉપર આપણે જોવાનું હોય મસ્ત. વિડીયો બનાવવા માટે હા બોલો ને. મસ્ત લોકેશન છે ફોટા પાડે એવું. આવજો ભાઈ મસ્ત કિલ્લા જોડે આપણે પહોંચી ગયા. જો ઘણા બધા ફોટોગ્રાફી ખેંચે છે. જો અહીંથી કિલ્લો દેખાય ફૂલ થઈ ગયો અને મોલ છે. પાણી ભરી છે. દરિયો શાંતિ છે. કઈ ટોપ જોવા અહીંથી જોવા જવી હેડો તાર પેલા ટોપ જોવા જતી. કારણ કે ફોડે નહીં તારે સારું છે. ટોપ ફોડે ચમકેવાજી દેખાડે પીછે ઉતારે તું એટલા માટે સીધું ઘણો કહો કરશે. કિલ્લો ચલો તારે પછી એ બધા અંદર સ્પેશિયલ જોવા માટે કનેક્ટ કરેલું. કનેક્ટ કરેલું છે. કરેલું છે કનેક્ટ. દરિયો નજીક છે કમ્પ્લેટ જોવા જોગું હોય. આવો કોક દાડો ફરવા ભાઈ જોવાનું સારું છે. જો ભાઈ આ છે ટોપ. જોઈ મજબૂત ટોપ છે. એવું હોય તો ભાઈ જો ભાઈ ટાયર વાળી છે. જો બનાવેલી ટોપ નહીં. બોળો હે પણ થોડો બંધ કરેલો લાગે. ઓલા ઉપર 3-4 ટોપો તો પડી છે કોરમોર. જોઈને આવ્યા તમે જાન્યુઆરી આવે ડેવિડ બેડ તો છે ને બનાવો ત્યાંની ટોપ એ તમને બતાવી દઈએ આપણે. ખોટી ટોપ સારી ભાઈ. આ બીજી ટોપ છે અને એની જોડે પાછી બીજી પડી છે. જોજી રાવ બોળો નહીં અંદર. અને તો ભાઈ આ ટોપું છે
એ આ તો સરકારમાં આવે એટલે આપણે કોઈ કહેવાય નહીં કે જુઓ કે ટોપું છે ને અંદર મજબૂત વજનવાળી પણ એ છે અને અહીંથી દરિયો જો આખો દરિયો કમ્પ્લીટ દેખાય લો તો કિલ્લામાં ભાઈ જોવા જેવું એટલું બધું નહીં આપણે અહીં થોડા ખોટા મોટા વિડીયો બનાવશું અને આ છે કિલ્લો બીજું કાંઈ નહીં દીવમાં જોવા જોયું હેલો જો ને ફોટા પાડ્યું હોય ખાલી થોડું ખારું લોકેશન જે ઓલા અજય દેવગણે પિક્ચર બનાવી હતી ને એ ઈચ્છા હોય બધું જોવાનું બીજું કશું નહીં અને આ બાજુ બોર્ડ પડ્યા છે અને આ છે આખું દીવ ઓર હું તમને બતાવી દઉં જો આ કિલ્લો આ બાજુ દરિયો અને બોટ જો આયા નહીં આમ બે એક પડ્યું હશે આમ થોડુંક આખું હોય જો એ આ સ્ટીમબર કોઈ કે બોટ કહો ભાઈ થોડું ખોટા પાડ્યું હોય તો એટલું બધું જોવાનું નથી આવું હોય તો આવી જાજો ભાઈ જોવા માટે હા ઓકે ઓકે આપણે મુકા અને ફોટા જેને પાડશો મોજ યાર કરવી હોય તો એ તો આવી કે હે તો વિડીયો આટલા સુધી આપણે એન્ડ કરશું અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી